પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદના સલૂણ ગામ ખાતે તળપદા યુવા સંગઠન દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું। જય દ્વારકાધીશ સેવા કેમ્પ ચલાલી દ્વારા શિક્ષણલક્ષી અનોખી પહેલ। તળપદા સમાજ યુવા સંગઠન દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ તથા ચોપડા કીટની ભેટ આપવામાં આવી। આ પ્રસંગે તળપદા સમાજના ઉપસ્થિત અગ્રણી મહાનુભાવ જયેશભાઈ, મામલતદાર બાબુભાઈ, બીજલભાઈ, ડોક્ટર આર.એમ. પટેલ, મનસુખભાઈ, ઋષિકેશ સક્સેના, અરવિંદભાઈ વકીલ, ઈશ્વરભાઈ, જોઈતાભાઈ, રાજેશભાઈ, પીએસઆઈ, મહેન્દ્રભાઈ, ચીમનભાઈ, શિવાભાઈ, છગનભાઈ, મફતભાઈ, કનુભાઈ, જશુભાઈ, જીભાઈભાઈ, દિલીપભાઈ, બચુભાઈ, વિક્રમભાઈ વાઘેલા, મનસુખભાઈ, પૂનમભાઈ, હિતેશભાઈ વકીલ તમામ મહાનુભાવોનું સ્વાગત। આયોજક તળપદા શશિકાંતભાઈ તથા યુવા સંગઠન દ્વારા મહેમાનોનું સ્વાગત રણછોડરાયજીના ફોટા તથા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। નડિયાદ તાલુકાના સલૂણ ગામે ઋષિકેશ પાર્ટી પ્લોટ ખાતે તળપદા યુવા સંગઠન દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ તથા ચોપડા કીટનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા સમાજના નાગરિકો તથા વિદ્યાર્થીઓને તથા સમાજને આગળ લાવવા માટે, સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે સમાજની નવી પેઢીને આહ્વાન કરવામાં આવ્યું હતું। મહેમાનો દ્વારા સમાજની બહેનોને, દીકરા દીકરીઓને ધોરણ 12 સુધી ભણાવવા સમજણ આપી હતી। જરૂરિયાતમંદ બાળકો દ્વારા સ્કૂલ બેગ તથા ચોપડાની કીટ મેળવી વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં હર્ષની લાગણી જોવા મળી હતી। ગુજરાત ફિલ્ડ ઓફિસર જયદીપ કટારિયા, પ્રાર્થના સંદેશ ન્યૂઝ, નડિયાદ। ये संबंध एक केस हुआ था जय द्वारकाधीश सेवा कैम्प तथा तळपदा समाज युवा संगठन द्वारा જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં શિક્ષણનું સ્તર વધારવા માટે પ્રોત્સાહન પૂરું પાડવા માટેનું એક ઉત્સાહપૂર્વક કાર્ય કરવામાં આવ્યું છે, જે સમગ્ર દાતાઓ દ્વારા આપવામાં વિધાનથી અમે તળપદા સમાજના અને બીજા જરૂરિયાતમંદ દીકરા દીકરીઓને દાનથી કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। તળપદા સમાજને શું સંદેશો આપવા માંગો છો? તળપદા સમાજને એટલો સંદેશો કરવા માગું છું કે આવનારા સમયમાં શિક્ષણ જ મહત્ત્વનું છે, એટલે આવનારા સમયમાં શિક્ષણ પર ભાર મૂકો, દરેક છોકરા દીકરીને ભણાવો અને ગ્રેજ્યુએશનથી મળી જે પણ એમની જરૂર પડે તો અમને જાણકાર કરજો। અમે જેટલી મદદ થશે અમે અમારા સંગઠન અને જય દ્વારકાધીશ કેમ્પ મદદ કરીશું। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।